નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મેહુલ બોગરાએ પિયુષ ધાનાણીને કાયદાનો પાઠ બનાવ્યો। મિત્રો, સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। પિયુષ ધાનાણી જે વિડીયો વાયરલ થયો હતો એ મેહુલ બોગરા જોડે પહોંચી ગયો અને ત્યાર પછી વિડીયો સોશિયલ મીડિયામાં વધુ વાયરલ થઈ રહ્યો છે। મિત્રો, ખરેખર આ પિયુષ ધાનાણી જે છે તે એમ્બ્યુલન્સવાળા ભાઈને જે રોંગ સાઈડ પર જતા વિડીયો બનાવીને તેમને ઊભા રાખ્યા હતા, એના વિશે બધું વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો। અને મેહુલભાઈ બોગરાનું કહેવું છે કે કાયદાની ખબર હોય તો જ આગળ વાત કરવી અને કાયદાના પાઠ ભણીને સોશિયલ મીડિયામાં આવવું। તો વાત એકદમ સાચી છે મેહુલભાઈ બોગરાની, કારણ કે કાયદો બતાવે છે કે એમ્બ્યુલન્સ હોય કે પોલીસની ગાડી હોય, કોઈ પણ સરકારી ગાડી હોય, એ ઇમરજન્સી ઉપર ઓવરટેક કરીને રોંગ સાઈડમાં પણ જઈ શકે છે અને જો તેને રોકવામાં આવે તો તેને સજા પણ થઈ શકે છે 6 મહિનાની અને 10,000 સુધીનો દંડ થઈ શકે છે। તો આવું મેહુલભાઈ બોગરાએ જણાવ્યું હતું અને આ વિડીયોને મેહુલભાઈ બોગરાએ વિરામ આપ્યો હતો અને પિયુષ ધાનાણીને આ વાતની ખબર નથી કે રોંગ સાઈડ પર કઈ ગાડી જઈ શકે, એમ્બ્યુલન્સ હોય તો ઇમરજન્સીમાં રોંગ સાઈડ પર જઈ શકે, કોઈ પણ સરકારી ગાડી હોય એ ઇમરજન્સી ઉપર જઈ શકે છે અને જો તેને રોકવામાં આવે તો 6 મહિનાની સજા અને 10,000નો દંડ થઈ શકે છે, આવું મેહુલભાઈ બોગરાએ જણાવ્યું હતું। વાત આટલા સુધી મળી છે અમને, બીજી વાત કોઈ મળી નથી। જો બીજી વાત મળશે અને જાણવા મળશે તો અમે અમારી ચેનલ પર જણાવી દઈશું। તો તમે ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। આ વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેજો, કારણ કે બધા જ વિડીયો અમારી ચેનલ પર સૌથી પહેલાં તમને જોવાના મળી જશે। તો આ વિડીયોમાં બસ આટલું જ છે। તો મળીશું આવા બીજા વિડીયો સાથે, ત્યાં સુધી હું રજા લઉં છું। જય હિન્દ, જય ભારત।